માથીના શુભ સંદેશમાંથી વાંચન 11મો અધ્યાય કડી 28-30. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, ઇન્વિટેશન, અલગ અલગ પ્રકારની ઇન્વિટેશન આપણે બધા માટે મળે છે. બર્થડે માટે હોય, લગ્ન માટે હોય, નવા ઘરના ગૃહ પ્રવેશ માટે હોય, અલગ અલગ ગમે તે હોય, મેરેજ ફંક્શન માટે હોય, એનિવર્સરી માટે હોય, અલગ અલગ બધા આપણે બોલાવે આવો. આપણે બધા એ બધા બોલાવે છે એટલા માટે એમના આનંદમાં આપણે પણ સહભાગી થઈએ એટલા માટે આપણને બોલાવે છે. પણ માત્ર દુનિયામાં એક વ્યક્તિ એવા, આપણે જ્યારે દુઃખી છીએ, આપણે થાકી ગયેલા હોય, ભારથી કચડાયેલા હોય, જાત જાતની ચિંતા હોય, કંટાળી ગયા હોય, ભાંગી પડેલા હોય, ત્યારે એક વ્યક્તિ આપણને આમંત્રણ આપે છે, તમે બધા મારી પાસે આવો. કૃષ્ણભાલ ભાઈ બહેનો, જ્યારે આપણા જીવનમાં જાત જાતનું પ્રોબ્લેમ હોય, દુઃખ હોય, સંકટ હોય, આપણે કશું દિશા દેખાતી નહીં, કોઈ આપણે મદદ કરે એવા લાગતા નહીં, એટલે પછી પ્રભુ આજના શુભ સંદેશમાં આવા સમયમાં પ્રભુ કહે છે મારી પાસે આવો. પ્રભુ જેને જેને બોલાવ્યા હોય, જે લોકો પ્રભુ પાસે ગયા હોય, પ્રભુનો અનુભવ કર્યા પછી એ લોકો બીજાને પણ લાવે છે. સ્નાનસ્કાર યોહાનના શિષ્ય પ્રભુની પાછળ પાછળ જાય છે, આવો અને જુઓ, પ્રભુ સાથે અનુભવ કરે છે, અને પછી જે મૂળ ગુરુ હતા સ્નાનસ્કાર યોહાનને છોડીને અને પહેલાના શિષ્ય થઈ જાય છે. કારણ અનુભવ એ મહાન શિક્ષક. સાથે સાથે એક વખત અનુભવ થયા પછી બીજાને પણ લાવે છે. અમને મસીહા મળ્યા. યોહાન ગ્રંથમાં 4 અધ્યાયમાં સમાર્ય સ્ત્રી પ્રભુ ઈસુ ત્યાં યાકૂબના જે કૂવો હતો ત્યાં બેઠા છે, ભૂખ્યા હતા, અને ત્યાં એક સ્ત્રી આવે છે. પ્રભુ અને સ્ત્રી વચ્ચે બહુ વાતચીત ચાલે છે, અને છેલ્લે એ સ્ત્રી એટલી બધી ખુશ થઈ ગઈ, જઈને આખા ગામને લઈને આવે છે. આવો, કેટલું અદ્ભુત છે. એ સ્ત્રીનું જીવન બરાબર ના હતું, પણ પ્રભુ પાસે આવ્યા પછી એના જન્મ એટલું બધું આનંદ આખા ગામને લઈને આવે છે. અને ગામના લોકો પછી કહે છે અમે અનુભવ કરીએ છીએ, તારે કહેવાથી અમે પ્રભુ પાસે આવ્યા નહીં, અમે પોતે અનુભવ કર્યું છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ પ્રમાણે આપણા જીવનમાં જ્યારે પણ આપણે કઈ દિશા નહીં દેખાતી હોય, કઈ માર્ગ નહીં દેખાતો હોય, આપણને લાગે છે કોઈ આપણી પાસે નથી, આપણી સાથે નથી, ક્યાં જવું, કોણ મને સહાય કરે, કોણ મને સપોર્ટ કરે, કોણ મને ટેકો આપે, પ્રભુ કહે છે મારી પાસે આવો, અને ગેરંટી સાથે હું તમને આરામ આપીશ. પ્રભુ જે બોલે, જે લોકો પ્રભુ પાસે ગયા, અનુભવ કરીને તેઓ ગયા અને બીજાને પણ પ્રભુ પાસે લાવ્યા. અને પ્રભુ ઘણી બધી જગ્યાએ લોકોને આમંત્રણ આપે છે. પ્રભુ આપણા જેવા જ જીવન જીવ્યા, પાપ સિવાય. હિબ્રોના ગ્રંથમાં 4:15 પાપ સિવાય દરેક રીતે આપણા જેવા જીવ્યા હતા. પ્રભુ એમને શિષ્ય માતીના ગ્રંથમાં 4:19 મારી પાછળ પાછળ આવો. માતીના ગ્રંથમાં 25:21 આવો મારા આનંદમાં સહભાગી થાવો. માતીના ગ્રંથમાં 8મો અધ્યાયમાં બાળકોને મારી પાસે આવે, બાળકોને મારી પાસે આવવાનું કહે છે. અને યોહાના ગ્રંથમાં 1 અધ્યાયમાં 29 શિષ્યને કહે છે આવો અને જુઓ. અને પછી યોહાના ગ્રંથમાં 1 અધ્યાયમાં 33 એમને કહે છે મારી પાછળ પાછળ આવો. યોહાના ગ્રંથમાં 7મો અધ્યાય 37 જો કોઈને તરસ લાગી હોય મારી પાસે આવો. આ કૃષ્ણ ભાઈ બેન, યોહાના ગ્રંથમાં 21મો અધ્યાય 12 શિષ્યને કહે છે આવો અને નાસ્તો કરો. જે પ્રભુનું આમંત્રણ સ્વીકારી પ્રભુ પાસે ગયા, અદ્ભુત અનુભવ કરીને ગયા, અને બીજાને પણ પ્રભુ પાસે લાવ્યા. આપણે પણ પ્રભુનું આમંત્રણ સ્વીકારી પ્રભુ પાસે આવીએ અને પ્રભુના વચન પ્રમાણે આરામ
જરૂર પામી. You are German, I see why you are